સ્વાગત છે તમારું ગણિત મેટ્રિક્સ યુટ્યુબ ચેનલની અંદર. જો તમે મારી ચેનલની અંદર નવા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારો આ જે વિડીયો છે એને વધુને વધુ લોકોને શેર કરજો. તો જુઓ, આજે આપણે જોવાનું છે પેપર સોલ્યુશન બિન સચિવાલય 2019નું. એમાં આપણે મેથ્સ અને રિઝનિંગનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું કે જે બિન સચિવાલય 2019માં પૂછાણું હતું. હવે જો તમારે પોલીસ કોન્સ્ટેબલનું જોવું હોય તો એના પાછળના 2019, 16, 15 અને 12 આ ત્રણેય વર્ષના પેપરનું સોલ્યુશન મેં કરેલું છે મેથ્સ અને રિઝનિંગનું. તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાંથી તમે પ્લેલિસ્ટમાં આવશે અને એના દ્વારા તમે જોઈ શકો છો. આગળ જઈએ તો આપણે શરૂઆત કરીએ. આપણો પહેલો પ્રશ્ન છે કે બે ટ્રેનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેની ઝડપ અનુક્રમે 50 કિલોમીટર પ્રતિ કલાક અને 40 કિલોમીટર પ્રતિ કલાક છે. તો બંને ટ્રેન એકબીજાની સામે સમાંતર લાઇન પર આવી રહી છે. તો જુઓ, પહેલાં તો શું કીધું છે, સમાંતર લાઇન ઉપર આવેલી છે એટલે એક ટ્રેન છે આ રીતના જશે, તો બીજી ટ્રેન એની સામે આવેલી છે તો એ કંઈક આ રીતના જશે. હવે એની લંબાઈ આપેલી છે. પહેલી ટ્રેનની લંબાઈ 185 મીટર છે અને બીજી ટ્રેનની લંબાઈ કેટલી છે? 215 મીટર છે. હવે એની ઝડપ કેટલી છે? જુઓ, ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલું છે. તો પહેલી ટ્રેન છે એની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે અને બીજી ટ્રેન છે એની ઝડપ છે 40 કિલોમીટર પ્રતિ કલાક છે. તો જો સામેની બાજુથી પસાર થઈ રહી છે, આપણે શોધવાનું શું છે તે કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે. તો કેટલા સમયમાં પસાર કરશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો જુઓ, તો સામેની બાજુથી પસાર થાય તો તેની ઝડપનો શું થાય? તો કે સરવાળો થાય. જો એક દિશામાં ટ્રેન જતી હોય અને તેની ઝડપ અલગ અલગ હોય તો એની ઝડપનો શું થશે? બાદબાકી થશે. પરંતુ અહીં સામે આવેલી છે એટલે તમે જોશો કે તમે એક ટ્રેનમાં બેઠા હશો અને બીજી ટ્રેન તમારી સામેથી આવશે તો તમને ટ્રેનની ઝડપ જે પહેલાં જેટલી હતી એનાથી ડબલ લાગશે અથવા તો એનાથી વધુ લાગશે. એનું કારણ છે કે એક ટ્રેન છે એ તમારી વિરુદ્ધ દિશામાં આવી રહી છે, જેને લીધે તમને એનો ઝડપ શું થશે? વધારે લાગશે. તો આમાં ઝડપ શું થશે? ઝડપનો શું થશે? સરવાળો થશે. એટલે 40 અને 50 એટલે ટોટલ ઝડપ કેટલી થશે? 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે. હવે શું કીધું છે કે એકબીજાને સમાંતર તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે. તો આપણે શું શોધવાનું છે? સમય ફાઇન્ડ કરવાનો છે. તો સમય બરાબર શું થશે? તો સમય બરાબર શું થશે? પહેલાં તો તમને અંતરનું ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. તો કે ભાઈ અંતર બરાબર શું થાય? તો અંતર બરાબર શું થાય? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. પહેલાં તો ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. આ ઝડપનું ફોર્મ્યુલા છે. તો હવે આપણે સમય ફાઇન્ડ કરવાનું છે. તો સમય બરાબર શું થશે? અંતરના છેદમાં ઝડપ થશે. તો સમય બરાબર થશે અંતરના છેદમાં ઝડપ. તો જુઓ, આપણું અંતર કેટલું છે? તો ટોટલ અંતર કેટલું છે? તો બંને ટ્રેનની લંબાઈ એ કેટલા સમયમાં એકબીજાને પસાર કરે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આ બંને ટ્રેનની લંબાઈ કેટલી આપેલી છે? તો કે ટોટલ લંબાઈ કેટલી થાય? તો કે 185 વત્તા 215. ઠીક છે. હવે શું છે? હવે ટોટલ સમય કેટલો થાય? ટોટલ ઝડપ કેટલી થાય? અંતર આપણે વેલ્યુ મૂકી દીધી. હવે ઝડપની વેલ્યુ મૂકવાની છે. ટોટલ ઝડપ કેટલી થાય? 90 કિલોમીટર પ્રતિ કલાકની થાય. તો એને આપણે અહીંયા રાખીશું 90 કિલોમીટર પ્રતિ કલાક. પરંતુ તમે જોશો અહીંયા તો આ આપેલું છે આપણે મીટરની અંદર. જુઓ, આ આપણે આપેલું છે મીટરની અંદર ને આ આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલું છે. તો કિલોમીટર પ્રતિ કલાક છે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું છે. તો યાદ રાખો કે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો તમારે એને 5/18 વડે ગુણવું પડે. તો હવે આ જે આવશે એ મીટર પ્રતિ સેકન્ડમાં આવી જશે. તો ઉપર શું આવ્યું? તો ઉપર આવ્યા 5 ને 5 0, વિદા આવી 1, 8 ને 1 9 ને 1 10 નું 0, વિદા પડી 1, 400 ઉપર 400 આવ્યા. 400 મીટરની ટોટલ ટ્રેન છે, ટોટલ બંને ટ્રેન થઈને. અને નીચે શું છે? તો કે 18 પંચા 90 ને અહીંયા આવ્યા 25. તો આ શું છે? મીટર પ્રતિ સેકન્ડ છે. તો હવે તમારો જવાબ અહીંયાથી મીટર એકમે વયો ગયો, તમારો છેદ ઉડી ગયો. તો હવે આ એસ છે એ ઉપર જશે. એટલે હવે આને તમે જોશો તો 25 ગુણ્યા 25 × 1 = 25 ને
જુઓ 400 ભાગ્યા તમે કરશો 25, તો 25 એકુ 25, અહીંયા 15 આવ્યા, 25 છક 150. તો તમારી સમય કેટલો થશે? તો 16 સેકન્ડ સમય થશે. એટલે એનો કહેવાનો અર્થ શું છે? તો કે 16 સેકન્ડમાં છે એ બંને ટ્રેનો એકબીજાથી પસાર થશે. તો તમારો જવાબ શું આવ્યો? જુઓ, ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ છે. આગળ જઈએ. એક વર્ષમાં 365.25 દિવસ મુજબ આશરે કેટલો સમય થાય છે? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કેટલો થશે? 3.156 ગુણ્યા 10⁷ સેકન્ડ થાય. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો જુઓ, તમને હું થોડીક માહિતી આપી દઉં. તો કે જુઓ, એક દિવસમાં 24 કલાક હોય. હવે આ 24 કલાકમાં જો એ 24 કલાક છે, તો હવે એક કલાકમાં કેટલી સેકન્ડ થાય? એક કલાક હોય તો એમાં સેકન્ડ થાય 3600 સેકન્ડ થાય. તેવી રીતના 24 કલાકમાં કેટલી સેકન્ડ થાય? 3600 ગુણ્યા 24 સેકન્ડ થાય. આ રીતના તમારે કરવાનું છે. એટલે જો આ રીતના કરશો તો ખૂબ જ લંબો લેન્થ દાખલો થશે. તો આ કરવાની, આ તમારે વસ્તુ યાદ રાખવાની છે. 3.156 ગુણ્યા 10⁷. આગળ જઈએ. જુઓ, એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવાનો છે અને પહોળાઈમાં X% વધારો કરવાનો. તો ક્ષેત્રફળમાં 50% વધારો થાય છે. તો X% બરાબર શું થશે? જુઓ, એક લંબચોરસની લંબાઈ છે. આ દાખલા તરીકે એક લંબચોરસ છે. હવે એની લંબાઈ કેટલી છે? તો એની લંબાઈમાં 20% વધારો કરવાનો છે. તો પહેલાં લંબાઈ એની L હતી. હવે એની પહોળાઈમાં X% વધારો કરવાનો છે. તો પહેલાં એની પહોળાઈ B હતી. હવે જો વધારો કરવાનો છે તો હવે શું થશે? પહેલાં જે ક્ષેત્રફળ હતું એ શું થશે? તો કે A બરાબર L/B. આવી રીતના ક્ષેત્રફળ થશે. હવે જો વધારો કરવામાં આવે તો જુઓ, તો ક્ષેત્રફળ શું થશે? તો કે એ બદલી જશે. તો હવે તો ક્ષેત્રફળ શું થશે? જો L છે, Lની લંબાઈમાં કેટલાનો? 20% વધારો કરવામાં આવ્યો. તો L કેટલું થશે? ટોટલ L કેટલું થશે? 120/100. હવે શું છે? પહોળાઈમાં કેટલો? X% વધારો કરવામાં આવ્યો. તો એની પહોળાઈ શું થશે? 100 + X/100. આ રીતના થશે. તો હવે તમે જુઓ, અહીંયા જુઓ, આપણાથી ભૂલ થઈ છે. શું? તો એની પહોળાઈમાં ક્ષેત્રફળમાં 50% વધારો થાય છે. તો હવે ક્ષેત્રફળમાં એનો 50% વધારો થાય છે. તો અહીંયા જે A છે, અહીંયા જે A છે એમાં પણ કેટલા ટકાનો વધારો થાય છે? 50% વધારો થાય છે. તો અહીંયા શું થશે? તો A ગુણ્યા 50, 150/100. તો ફાઇનલી એ કેટલો આવશે? A ગુણ્યા 150/100. તો હવે તમારે શું કરવાનું છે? આ એની જગ્યાએ L ગુણ્યા B તમારે પુટ કરવાનું છે. તો એની જગ્યાએ તમે L ગુણ્યા B કરશો. જુઓ, એની જગ્યાએ તમે L ગુણ્યા B કરશો તો અહીંયા L ગુણ્યા B આવશે. અહીંયાથી 100 એક વાર છેદ ઉડી જાય. તો L ગુણ્યા B બરાબર શું આવશે? તો L ગુણ્યા 120 ગુણ્યા 100 + X/100 આવશે. તો હવે તમે જોશો તો અહીંયાથી L પણ ઉડી જશે. હવે B શું થયો? તો અહીંયા તમે જુઓ તો પહોળાઈ છે એમાં X% વધારો કરવામાં આવ્યો, એટલે આ રીતના લખી શકાય. તો હવે તમારો અહીંયા B શું થશે? તો અહીંયા B છે એ પણ અહીંયાથી છેદ ઉડી જશે. તો હવે વધ્યું શું? તો વધ્યું તમારું જુઓ 100 + X ગુણ્યા 120. જુઓ, 100 + X ગુણ્યા 120 જુઓ, આ રીતના કંઈક વધ્યું. જો અહીંયા ધ્યાન રાખજો, આપણે થોડુંક ઇરેઝ કરી નાખીએ એટલે તમને સરળતા રહે. જુઓ, તમારે શું વધ્યું? તો અહીંયા આ બાજુ તો 1 વધ્યો. અહીંયા તમે જુઓ તો બધું ઉડી ગયું એટલે 1 વધ્યો. હવે અહીંયા શું વધ્યું? 120. હવે એના ગુણ્યા શું થયું? 100 + X ને નીચે શું આવ્યું? 100. અહીંયાથી 1 આ રીતના પણ ઉડી ગયો. તો હવે શું થયું? તો અહીંયાથી 2 પંચા 10 અને 2 છક 12 આ રીતના થયું. તો હવે
તમે જોશો તો આ 5 છે એ બરાબરની આ બાજુ જાય તો 5 બરાબર કેટલા આવ્યા? જો કંઈક ભૂલ છે, આપણે ફરીથી કરીએ. 1 મિનિટ, આપણે ફરીથી કરીએ દાખલો. જુઓ તો ફરીથી આપણે દાખલો કરીશું. આ સંપૂર્ણ આપણે ઇરેઝ કરી નાખશું. ફરીથી હું તમને સમજાવું છું આપણે ક્યાંક ભૂલ થઈ છે. શું ભૂલ થઈ છે જોઈએ આપણે. ધ્યાન રાખજો, તમારે જેમ બને એમ તેમ આ વિડીયોને તમારે શેર કરવાનો છે. જુઓ, પહેલો આપણે શું છે, લંબચોરસની લંબાઈ છે. તો પહેલાં તો લંબચોરસની લંબાઈ પહેલાં એલ હતી, બરાબર. હવે એમાં 20% વધારો કરવામાં આવ્યો એટલે એની લંબાઈ શું થશે? એમાં 20% વધારો કરવામાં આવ્યો એટલે એની લંબાઈ શું થશે? 120 એલ થશે. 120 એલ બાય 100 થશે. હવે શું છે, એની પહોળાઈમાં x% વધારો કરવામાં આવ્યો. તો એની પહોળાઈ b હતી, હવે એમાં x% વધારો કરવામાં આવ્યો. તો 100 પ્લસ x% વધારો કરવામાં આવ્યો એટલે 100 પ્લસ x બટામાં 100 છેદમાં 100 એના ગુણ્યા શું આવશે? એના ગુણ્યા આવશે b. તો આ પહેલાંની એલ થઈ ગઈ, હવે આ બીજું એલ થઈ ગયું. તો હવે વધારો થાય તો x અને એના ક્ષેત્રફળમાં પણ કેટલો વધારો થાય? તો જુઓ, પહેલાં ક્ષેત્રફળ એ હતું એ એલ બાય બી હતું. શું હતું? એલ બાય બી. તો હવે જે ક્ષેત્રફળ થશે એ કેટલું થશે? એમાં 50% વધારો થશે એટલે એનો અર્થ શું થયો? 150 એ બાય 100 થશે. તમે સમજી ગયા? તો હવે જુઓ, તો હવે આના બરાબર શું આવશે? આ એ થઈ ગયું, પહેલાં આવું એ હતું, હવે આ એ થઈ ગયું. તો આ એ છે એના વેલ્યુ શું આવશે? 150. જુઓ, 150 એ બાય 100 બરાબર શું થશે? તો કે 120 એલ બાય 100 ગુણ્યા શું આવશે? 100 પ્લસ એક્સ ના છેદમાં 100 ગુણ્યા બી. બરોબર, આ રીતના થયું. જુઓ, તો હવે આગળનું સ્ટેપ શું થશે? આ વસ્તુ આપણે ઇરેઝ કરી નાખીએ. હવે આપણે આગળનું સ્ટેપ જોઈશું કે આગળ શું કરવાનું છે. તો જુઓ, હવે જુઓ તો અહીંથી આ 100 આની સાથે જાય છે, પછી અહીંયાથી આ રીતના ચાલ્યા જાય. તો હવે શું વધ્યું? તો 15 એ ઇઝ ઇક્વલ ટુ 12 એલ કૌંસમાં 100 પ્લસ એક્સ બી ના છેદમાં શું વધ્યું? 100. સમજાઈ ગયું? હવે અહીંયા એની કિંમતો આપણે પહેલો જે એ હતો એમાં એનું ક્ષેત્રફળ શું થતું? એલ બાય બી થતું હતું. હવે એલ બાય બીની વેલ્યુ આપણે અહીંયા પુટ કરવાની છે. તો 15 એલ બાય બી. તો અહીંયા તમે જુઓ, અહીંયા જ પુટ કરી દઈએ. તો આ જે એ છે એના સ્થાને હું 15 એલ બાય બી મૂકું, 15 એલ બાય બી મૂકું. તો અહીંયા જુઓ તમે, તો આ એલ છે આની સાથે એનું ઉડી જાય અને આ બી છે આની સાથે ચાલ્યા જાય. તો હવે વધ્યું શું? તમે જોઈ શકો છો. તો 15, હવે આ 100 ને તમારે અહીંયા જવા દેવાના છે 15ની બાજુમાં, એટલે ગુણાકારમાં જાય એટલે 15 ગુણ્યા 100. 15 ગુણ્યા 100 એના બરાબર શું આવ્યું? આ 12ને તમારે શું કરવાનો છે? આ કૌંસમાં જવા દેવાનો છે એટલે 1200 પ્લસ 12x. આ રીતના થયું. તો 1500 ગુણ્યા 1200, 1500 અહીંયા શું આવ્યું? 1500 આવ્યો, એમાંથી આ 1200 છે અને આ સાઈડ જવા દઈએ તો શું થશે? માઇનસ થશે. તો જુઓ, 1500માંથી 1200 જાય તો 300 વધે. તો 300 બરાબર શું આવ્યા? 12x. તો હવે શું થશે? અહીંયા લખું હું, તમે જોજો હવે શું થશે તે. તો હવે x બરાબર શું થશે? આપણે x બરાબર ફાઇન્ડ કરવાની છે. કેટલા પ્રતિશત છે? તો x બરાબર 300/12. તો 300/12 કરશો તો x બરાબર 25%, જે તમારો જવાબ છે. ઓપ્શન નંબર સી તમારો જવાબ છે. આ રીતના તમારે કરવાનું છે. આગળ જઈએ. આપણે આકૃતિ આપેલી છે, તો એમાં શું છે? તો કે એ બી સી ડી કંઈક ક્રમ અનુસાર ગોઠવેલું છે. તો ઈ પછી એવો કયો ક્રમ આવશે? આ ચારમાંથી કયો ક્રમ આવશે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો જુઓ કઈ રીતના કરવાનું છે. તો તમે એમાં જુઓ, એ આકૃતિ જુઓ તો અહીંયા સી છે, આ સી છે, પછી એક્સ છે, ઓ છે અને એસ છે. તો હવે શું થયું? તો એની આગળનું સ્ટેપમાં શું થયું? તો કે અહીંયા
પોઈન્ટ આવી ગયો. હવે અહીંથી સી આ સાઈડ જાય છે. જુઓ અહીંયા લખી દઉં હું તમને. જુઓ એક્સ ડી એસ અને અહીંયા સી થયું અને અહીંયા ડોટ થયું. હવે એના પછીના સ્ટેપમાં શું થયું તો કે આ સી છે, આ સી અહીંયાથી આ રીતના કંઈક સ્ટેપ ગયું. જુઓ અહીંયાથી આ રીતના ગયું ને અહીંયાથી આ રીતના ગયું. તો અહીંયા ડોટ આવી ગયો, અહીંયા સી અહીંયા સી આવ્યું, અહીંયા એક્સ આવ્યું, અહીંયા ડી છે ભાઈ નીચે ઉતરી ગયા અને અહીંયા જે એસ છે એ અહીંયા આવી ગયા. આ રીતનાથી હવે દરેકમાં સેમ આ જ પ્રોસીજર થાય. અહીંયાથી આ રીતના જવાનું, આ રીતના જવાનું, પછી પાછું આ રીતના આ છે તે અહીંયા નીચે આવી જાય ને આ છે અહીંયા આવી જાય. તો સેમ પ્રોસીજર ઈમાં તમે કરવાની છે. તો ઈમાં તમે કરશો સેમ પ્રોસીજર. તો જુઓ ઈમાં તમારે સેમ પ્રોસીજર કરવાની છે. તો કઈ રીતના કરશો જુઓ. પહેલાં તો ઈ શું આપણે આપેલો છે જુઓ. અહીંયા ઓ આપેલો છે, અહીંયા એસ આપેલો છે, અહીંયા એક્સ આપેલો છે, અહીંયા ડોટ આપેલું છે અને અહીંયા સી આપેલો છે. તો જુઓ હવે જુઓ તો અહીંયા સેમ પ્રોસીજર આ રીતના કરવાની છે આપણે. અને અહીંયા જવા દેવાનું છે. આ સાઈડ આવશે, આ સાઈડ આવશે. તો અહીંયા સી આવશે, વચ્ચે સી આવશે, એક્સ અહીંયા આવશે, પછી અહીંયા શું આવશે ડી આવશે, અહીંયા શું આવશે એસ આવશે અને અહીંયા આવશે ડોટ. તો આવું ક્યાં આપેલું છે એક્સ ડી એક્સ પછી શું છે ડી એસ અહીંયા ડોટ ને અહીંયા સી. ઓપ્શન નંબર સી, ઓપ્શન નંબર 4 ઓપ્શન નંબર 4 તમારો સાચો પડે. આ જે છે એ આકૃતિ તમારી સાચી પડે. ઓપ્શન નંબર ડી તમારી સાચી થાય. આગળ જઈએ. જુઓ આપણો પ્રશ્ન છે, આપણે એક શ્રેણી આપેલી છે તો એમાં તમારે 320 એ કેટલામું પદ છે તે જ્ઞાત કરવાનું છે. 320મું પદ તમારે જ્ઞાત કરવાનું છે. તો તમને એક ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. તમારે એનમું પદ જ્ઞાત કરવું હોય તો એનું એક ફોર્મ્યુલા છે ટી ઓફ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. હવે ટી ઓફ એન શું છે તો કે આ તો એનમું પદ છે. હવે એ શું છે તો એ તમારું પ્રથમ પદ છે. કયું છે? પ્રથમ પદ છે. એન શું છે તો કે જે એનમું એટલે જે સંખ્યા આપેલી છે એનમું એટલે પાંચમું હોય તો અહીંયા પાંચમું પદ આવે, એન બરાબર છઠ્ઠું હોય તો છઠ્ઠું પદ આવે, એ રીતના છે. હવે ડી શું છે એ બંને વચ્ચે આ જે શ્રેણી છે એનો સામાન્ય તફાવત છે. જે તે પણ સામાન્ય આમાં કેટલો છે 3નો છે તો અહીંયા 3 રાખવાના. તો હવે જોઈએ આ ફોર્મ્યુલા છે એમાં આપણે શું કરવાનું છે, આ વેલ્યુ પુટ કરવાની છે એની અને ડીની. તો આપણે શું કીધું છે તો કે એનમું પદ આપણે આપેલું છે 320. 320 એ કેટલામું પદ છે એ જ્ઞાત કરવાનું છે. દાખલા તરીકે એનમું પદ છે તો અહીંયા ટી ઓફ એનમું પદ કેટલું થાય 320. હવે એ બરાબર આપણે શું થાય, એ બરાબર તો આપણું શ્રેણીનું પ્રથમ પદ થાય. કેટલું થાય? પાંચમું છે. શ્રેણીનું પ્રથમ પદ 5 છે. હવે એમાં એન તો આપણે ફાઇન્ડ કરવાનું છે અને ડી કેટલો આપેલો છે, સામાન્ય તફાવત કેટલો આપેલો છે 3 આપેલો છે. તો આગળ જઈએ તો જુઓ તમે 320 છે એમાંથી તમારે 5 બાદ કરી નાખવાના એટલે 315 વધે. તો એના બરાબર શું આવ્યું એન માઇનસ 1 ઇન્ટુ 3. તો એન માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ શું થાય 315 ભાગ્યા 3 એટલે 3 એકુ 3 ને 3 પંચા 15 105 આવે. તો એન બરાબર શું આવશે 106. તો 106મું પદ આ જે છે શ્રેણી છે એનું 106મું પદ કેટલું થાય 106મું પદ કેટલું થાય 320 થાય. આ રીતના કરવાનું. તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાનો છે. એવું હોય તો તમારે એક કોપીમાં તમારે એને લખી લેવાનું. આગળ છે 1 થી 10 સુધીના અંકો વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ હશે? 1 થી 10 અંકો સુધીની નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા. તો નાનામાં નાની સંખ્યા કીધું એટલે આપણે શું લેવું પડે એનો એલસીએમ લેવો પડે. 1 થી 10 સુધીના અંકોનો એલસીએમ લેવો પડે. તો જુઓ કઈ રીતના લેવાનો. એક તો નહીં લખવાનો, એકનો તો એલસીએમ લ્યો કે ન લ્યો તો એનો એ જ આવે. એટલે 2 થી શરૂઆત કરવાની. 2 પછી 3 4 5 6 7 8 9 અને 10 આ રીતના થાય. શરૂઆત એલસીએમની શરૂઆત 2 થી કરવાની. એલસીએમની શરૂઆત ક્યાંથી કરવાની 2 થી કરવાની. તો જુઓ કરીએ આપણે શરૂઆત. જુઓ તો 2 એકુ 2 3 ના 3 એમને રહેવા દેવાના. 2 દુ 4 5 ના 5 એમને 3 ના 2 તેરી 6 7 ના 7 એમને 2 ચોક 8
પછી 2 9 ના 9 એમનેમ અને 5 2 પંચા 10. હવે ફરીથી હજુ 2 વખત ચાલે છે એટલે 2 અહીંયા 1 નો 1 3 નો 3 રહેવા દેવાના, 2 એકું 2 5 ના 5 3 ના 3 2 7 ના 7 2 દુ 4 9 ના 9 અને 5. તો હજી 2 છે તો એ 2 ને લખવા જવાય નહીં, એ 2 ને આની સાથે ગુણાકાર કરી નાખવાના. હવે શું છે 3 વડે હાંકવાનું છે, 3 વડે આપણે પાડો હાંકવાનો છે. તો 3 થી શરૂઆત કરીએ તો 1 નું અહીંયા 1 આવે, અહીંયા 1 5 ના 5 એમનેમ રહેવા દેવાના, 3 એકું 1 7 ના 7 એમનેમ રહેવા દેવાના, સોરી અહીંયા 2 તો આવી ગયો એટલે અહીંયા 1. હવે 3 તેરી 9 અને 5 ના 5. હવે 3 હજી 3 વડે હજુ ચાલે છે એટલે એક સંખ્યા આખું લેવાય નહીં એટલે 3 ના 3 અહીંયા એમનેમ રહેવા દેવાના. હવે શું છે તો કે 5 વડે આંકવાનો છે તો 5 અહીંયા 1 આવી જશે, અહીંયા 1 આવી જશે. તો હવે વધ્યો શું 7, તો 7 ને પછી આની સાથે ગુણી નાખવાના. હવે તમને જે આન્સર આવે છે, હવે તમારે આન્સર કઈ રીતના જુઓ એ રીત તમને હું ઇરેઝ કરીને બતાવી દઉં. તો હવે એલસીએમ ફાઇન્ડ કરવાનો છે એટલે શું કરવાનું છે, અહીંયા જેટલી પણ સંખ્યા છે, આ જેટલી પણ સંખ્યા છે એનો તમારે શું કરવાનો છે, ગુણાકાર કરવાનો છે. એટલે 2 ગુણ્યા આ કેટલા આવ્યા 4 ગુણ્યા 9 ગુણ્યા 35. તો 4 દુ 8 બરોબર, 8 નવા 72. તો 72 ગુણ્યા 35 કરવાના છે. 35 દુ 70 નું શૂન્ય વિધા પડી 7, 35 સત્તા 7 પંચા 35, 3 7 21 ને 3 24. એમાં તમારે 7 ઉમેરી દેવાના છે એટલે 252. તો 25 20 જવાબ તમારો આવે. ઓપ્શન નંબર બી તમારો સાચો છે. તો 1 થી 10 સુધીમાં અંકો વડે નિશેષ ભાગી શકાય. આ તમામ અંકો, આ 25 20 એવી સંખ્યા છે કે 1 થી 10 સુધીના અંકો છે. 1 થી લઈ લો, 2 લઈ લો, 3 એવી રીતના 10 સુધી લઈ લો તો આ સંખ્યાને તમે નિશેષ ભાગી શકો. એથી અંદર કોઈ સંખ્યા આવતી નથી કે જેને તમે આ તમામ સંખ્યા વડે નિશેષ ભાગી શકો. સમજાઈ ગયું? આગળ વધીએ. આ રીતના કંઈક દાખલો છે, ખૂબ જ લેન્ધી દાખલો છે, એટલો બધી પણ નહીં. ચાલો કરીએ આપણે. કઈ રીતના કરવાનો છે જુઓ. અહીંયા આપણે આપેલું છે 2 ની x ઘાત આપેલી છે, 2 ની y ઘાત આપેલી છે. તો જુઓ આ વસ્તુ યાદ રાખવાની, 2 ની x ઘાત બરાબર 3 ની y ઘાત બરાબર 6 ની માઇનસ z ઘાત. z ઘાત છેદમાં છે, 1ના છેદમાં 6 ની z ઘાત નીચે છે, છેદમાં છે. તો 6 ની z ઘાતને અંશમાં લઈએ તો z ની માઇનસ થઈ જાય, માઇનસ z ઘાત થઈ જાય, 6 ની માઇનસ z ઘાત થઈ જાય. એના બરાબર આપણે શું ધારી લેવાનું છે, k ધારી લેવાનું છે. શું ધારી લેવાનું છે, k. હવે શું છે, બંને બાજુ લોગ લેવાનો છે. શું લેવાનો છે, લોગ લેવાનો છે. તો લોગ લેતા તમને જો આવડતું હોય તો જુઓ કઈ રીતના કરવાનું, અને જો તમને ન આવડતું હોય તો એક થોડાક સમય લઉં છું તમને શીખવાડવા માટે. જુઓ લોગ કઈ રીતના ઉપયોગ કરવો. તો દાખલા તરીકે અહીંયા 5 ની 3 ઘાત છે, તો એના બરાબર શું આપેલું છે, તો એના બરાબર આપેલું છે 5 આપેલું છે. તો હવે આની આપણે બંને એના બરાબર 5 ની x ઘાત આપેલી છે. તો આમાં શું કરવાનું છે, બંને બાજુ log 5 બેઝ લેવાનો છે, લોગ લઈ લેવાનો છે. શું લઈ લેવાનું છે, લોગ લઈ લેવાનું છે. જો તમે લોગ લેશો તો અહીંયા ln આવી જશે અને અહીંયા ln આવી જશે. તો એક વસ્તુ યાદ રાખજો કે ln લ્યો, લોગ લ્યો તો લોગ 5 ની x ઘાત હોય તો આ ઘાત ક્યાં આવી જાય, અહીંયા સાઈડમાં આવી જાય. આના બરાબર શું થાય તો કે x ઇન્ટુ ln 5. આ રીતના થાય. તમે સમજી ગયા? હવે જુઓ બીજી એક વસ્તુ યાદ રાખજો કે ln 5 ગુણ્યા 6 આ રીતના આપેલું હોય તો આને આપણે લખવું હોય તો ln 5 વત્તા ln 6 આ રીતના થાય. હવે એના પછી હજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ બધું વસ્તુ યાદ રાખવાની અને સાબિત કરવાનું ન હોય. અને જો સાબિત કરવા જશો તો એ કોઈ મહત્વનું નથી. તો જુઓ યાદ કઈ રીતના રાખવાનું, કઈ રીતનું. બીજું એક સ્ટેપ છે ln 6 ના છેદમાં 5 આ રીતના આપેલું હોય કાઉન્સની અંદર, તો કઈ રીતના કરવાનું, ln 6 માઇનસ ln 5. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ બે સ્ટેપ તમારે યાદ રાખવાની. મેં તમને જેટલા અત્યારે સમજાવ્યું એ બધું જ યાદ રાખવાનું છે અને એનો જ ઉપયોગ તમને અહીંયા કરવાનો છે. જુઓ કઈ રીતના કરવાનો છે. હવે આપણે દાખલામાં આગળ વધીએ. તો હવે આપણે શું કરવાનું છે, આ તમામમાં લોગ લઈ લેવાનો છે. તો લોગ લઈ લેશો એટલે અહીંયા શું આવી જશે,
અહીંયા શું આવી જશે, એક્સ બરાબર આવી જશે એટલે ln2 બરાબર વાય ln3 બરાબર ઝેડ ln માઇનસ ઝેડ ln કેટલા આવશે 6 બરાબર ln કે. આ રીતના થઈ જશે. સમજી ગયા તમે? તો હવે આપણે આ ઉપરથી આ એક્સ ln ઝેડ બરાબર ln કે થાય, એવી જ રીતના વાય ln 3 બરાબર ln કે થાય, ને એવી જ રીતના માઇનસ ઝેડ ln 6 બરાબર ln કે થાય. આ એક વસ્તુ. તો આપણે એના ઉપરથી આપણે એક્સની કિંમત મળી જાય, વાયની કિંમત મળી જાય, ઝેડની કિંમત મળી જાય. બરોબર. તો એક્સ બરાબર શું થશે, તો કે ln કે અપોન, તમે જુઓ ફરીથી હું તમને થોડુંક હજી આની પહેલાંનું સ્ટેપ લખી દઉં. એક્સ ln ઝેડ બરાબર શું થશે, ln કે થશે. સિમિલરલી વાય ln 3 બરાબર શું થશે, ln કે થશે. ને સિમિલરલી માઇનસ ઝેડ ln 6 બરાબર શું થશે, ln કે થશે. મિત્રો, તમારે વધુને વધુ લોકોને આ વિડીયો શેર કરવાનો છે. જો તમે મારી ચેનલની અંદર નવા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આગળ વધીએ. જુઓ, તો અહીંયા આપણે એક પેજ ઘટશે, તો ઘટશે એને આપણે 2 મિનિટ તમારો સમય લઉં છું. 2 મિનિટનો સમય લઉં છું હું તમારો. જુઓ, 2 મિનિટનો સમય લઉં છું. નવરા બેઠા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. હા, ચાલો જુઓ શું છે. આની પહેલાં આપણે શું લખ્યું હતું, તો કે એક્સ ln ઝેડ બરાબર ln કેટલા આવ્યા, કે આવ્યા. તો હવે એના પછીનું સ્ટેપ શું થશે, તો કે એક્સ બરાબર ln કે અપોન ln શું આવશે, ln ઝેડ આવશે. સોરી, ln 2 આવશે. અહીંયા ln ઝેડ નથી, આ 2 છે, ln 2. પછી એ જ રીતના વાય બરાબર શું આવશે, ln કે અપોન ln 3. ને એવી જ રીતના ઝેડ બરાબર શું આવશે, માઇનસ ln કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ln કે અપોન ln 6. આ રીતના થયું. હવે આ એક્સ વાય અને ઝેડની વેલ્યુ ક્યાં મૂકવાની છે, તો કે જો આ સમીકરણ આપેલું છે 1/x + 1/, ત્યાં તમારે પુટ કરવાનું છે. અને ત્યાં જો તમે પુટ કરશો તો છેદનો છેદ અંશમાં વયો જાય અને અંશનો છેદ છેદમાં જાય. આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. જો ઉપર નીચે અંશની ઉપર નીચે અપૂર્ણાંક હોય ને નીચે પણ અપૂર્ણાંક હોય તો કઈ રીતના લખવાનું, અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં જાય. તો એવી રીતના અહીંયા કરીએ તો 1/x ની સ્થાને શું આવે છે, ln ઝેડ અપોન ln કે, પ્લસ 1/y ની જગ્યાએ શું આવે, ln 3 ln કે. ને અહીંયા શું આવશે, માઇનસ ln 6 ln કે. આ રીતના આવશે. હવે શું કરવાનું છે, મહત્વનું એ છે, તો અહીંયા ln કે ને આપણે એલસીએમ લેશું. ln કે નો શું લેશું, એલસીએમ લેશું. અને જો ln કે નો એલસીએમ લેશું તો તમને ઉપર શું આવશે, ln 2 પ્લસ ln 3 માઇનસ ln 6 ને કેમ લખાય, 3 × 2 લખાય, આ રીતના લખાય, એના છેદમાં ln કે. હવે શું થશે, કે આ 3 × 2 આની પહેલાં મેં શરૂઆત કરી, આ દાખલાની શરૂઆત કરી ત્યારે મેં તમને થોડાક રૂલ્સ, લોગના રૂલ્સ તમને ભણાવ્યા. તો એમાં લોગના રૂલ્સમાં શું આવશે, ln 2 પ્લસ ln 3 માઇનસ, અહીંયા લોગનો રૂલ શું છે, તો કે ln 3 પ્લસ ln 2. આ રીતના લખાય. ને હવે શું થશે, તો આ માઇનસ છે, આ માઇનસ અંદર ઘૂસી જશે એટલે ધનને ઋણ કરી નાખશે, ઋણને ધન કરી નાખશે. તો હવે જોઈએ તો એના પછીનું સ્ટેપ શું આવશે, તો માઇનસ ln 3 માઇનસ ln 2 એના છેદમાં શું આવશે, ln કે. તો અહીંયા તમે જુઓ તો આ બધું એકબીજા સાથે ઉડી જાય, એટલે એનો મતલબ ln 2 માંથી ln 2 જાય એટલે 0 વધે, ln 3 માંથી ln 3 જાય એટલે 0, એટલે અંશ 0. અંશ 0 ને છેદમાં ભલે ને 1 લાખ સંખ્યા હોય કે 1 કરોડ સંખ્યા હોય કે અસંખ્ય સંખ્યા હોય, જો છેદ અંશ 0 હોય તો તમામ સંખ્યા કેવી થઈ જાય, 0. એટલે તમારો ઓપ્શન આવે છે, ઓપ્શન નંબર ડી તમારો સાચો પડે. આગળ જઈએ. એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે
અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે તો તમને ખબર હોય, અને જો તમારે આના ઉપર એક સેપરેટ વિડીયો બનાવો, કોના ઉપર, તો કે ક્ષેત્રફળ અને ઘનફળ ઉપર તમારે સેપરેટ વિડીયો બનાવવો હોય, જોતો હોય તો મને કમેન્ટ કરી દેજો, હું એના ઉપર સેપરેટ વિડીયો બનાવી દઈશ. તો જુઓ, તમને થોડીક માહિતી આપી દઉં ક્ષેત્રફળ અને ઘનફળની. તો જુઓ, સમઘન આપેલો છે આપણે. તો સમઘન એટલે કેવો હોય? સમઘન કેવો હોય? તો સમઘન કંઈક આવો હોય. જુઓ, એક ચોરસ ટાંકી હોય એક પ્રકારની. આ છે સમઘન આપણો. સમજાઈ ગયું? તો એ સંપૂર્ણ પાણીથી ભરેલો છે. તો એની લેન્થ કેટલી છે? 4 મીટરની છે. તો તે કોઈ નળાકાર કે જેના આછેનું ક્ષેત્રફળ 16 મીટર છે તેમાં ઠલવવામાં આવે તો નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાઈ જાય. 75% ભાગ પાણીથી ભરાય તો નળાકારની ઊંચાઈ કેટલી થાય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. કંઈ નથી, એકદમ ઇઝી દાખલો છે. તમને હજી થોડીક માહિતી આપી દઉં તો આ એલ છે, આ સમઘન છે, એનું ઘનફળ કેટલું થાય? એલ ક્યુબ જેટલું એનું ઘનફળ થાય. તો આનું ઘનફળ કેટલું થશે? 4 મીટર એનું શું છે? લેન્થ છે. તો આનું ઘનફળ 64 મીટર થાય. 64 મીટરનો ક્યુબ આનું ઘનફળ થાય. હવે તમને ખબર હોય તો આની અંદર પાણી ભરેલું છે. તો એક વસ્તુ યાદ રાખજો, 1 મીટર ક્યુબ કોઈ પણ વસ્તુ હોય, 1 મીટર ક્યુબ જો ઘનફળવાળી ટાંકી હોય, આવી રીતના ચોરસ લંબઘન હોય, સમઘન હોય, તો એમાં કેટલું પાણી સમાય? તો એમાં સમાય છે 1000 ml પાણી સમાય. કેટલું પાણી સમાય? 1000 લીટર પાણી. ml ને 1000 લીટર પાણી એમાં સમાય છે. તો આમાં 64 મીટર ક્યુબ જેટલું છે. તો એમાં આ ટાંકી જે છે 6 મીટર લેન્થ, 4 મીટર લેન્થની બાજુવાળી, તો એમાં કેટલું પાણી સમાશે? તો એમાં આપણે 64,000 લીટર પાણી સમાશે. એટલે આ જે ઘન છે, યાની કે એલ ક્યુબ છે, એના બરાબર આવ્યા 64,000 લીટર. આમાં લીટર પાણી સમાશે. બરાબર, આખી સંપૂર્ણ ભરેલી છે એટલે એમાં 64,000 લીટર પાણી એમાં ભરાશે. હવે એક નળાકાર આપેલો છે. હવે જુઓ, નળાકાર વિશે તમને થોડીક માહિતી આપી દઉં. તો નળાકાર કંઈક આવો હોય, આ રીતના કંઈક નળાકાર હોય. હવે શું કીધું કે આ ટાંકીનું જેટલું આખું સંપૂર્ણ ભરેલી ટાંકી છે પાણીથી, એને નળાકારમાં ભરવામાં આવે. તો એ ભરવામાં આવે તો એ કેટલું ભરાય છે? તો એ માત્ર 64% જ ભરાય છે. કેટલા ટકા ભરાય છે? 64% જ, સોરી, 64% નહીં, 75% જ ભરાય છે. કેટલા ટકા ભરાય છે? 75% જ ભરાય છે. અને તેનું આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે. આડછેદ એટલે શું થાય? તો કે આ છે ઉપરનો જે ભાગ છે, આ જે નીચેનો અને ઉપરનો નીચેનો ભાગ સમાન હોય તો એનું ક્ષેત્રફળ આપેલું છે. તળિયાનું ક્ષેત્રફળ આપેલું છે. કેટલું છે? 75% છે. તો એના ઉપર, સોરી, 16 મીટર સ્ક્વેર છે. એના ઉપરથી આ નળાકાર છે એને આપણે રેડિયસ મળી જાય. તો કઈ રીતના? તો કે આપણે અહીંયા આનું આપેલું છે. તો પાઈ આર સ્ક્વેર, તો કે આ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થાય. તો પાઈ આર સ્ક્વેર બરાબર કેટલા છે? 16 મીટર સ્ક્વેર છે. 16 મીટર સ્ક્વેર છે. તો એના ઉપરથી ત્રિજ્યા મળી જાય. તો આર સ્ક્વેર બરાબર કેટલા થશે? 16 ગુણ્યા અહીંયા 22/7 આવે તો 7/22 આર સ્ક્વેર બરાબર મળી જાય. તો આ સ્ક્વેરને તમારે એમનો એમ રાખવાનો છે. હવે શું થશે? તો હવે તમે જુઓ, તો આ નળાકારમાં પાણી નાખવામાં આવે તો તે 75% ભરાઈ જાય છે. તો 75% તે કેટલું? તો કે 100%. 75% એ સંપૂર્ણ ભરાઈ જાય છે. તો આ જો 100% હશે એનાથી કેટલું ભરાશે? મારી વાત સાંભળો, હું શું કહેવા માગું છું તમને ખબર છે? આ પાણી તમારે ઠલવવામાં આવે તો હજી 75% ભાગ, એટલે કે અહીંયા સુધીનો ભાગ ભરાઈ જાય, તો હજી 25% ભાગ તો અધૂરો રહે. તો હવે જુઓ કઈ રીતના કરવાનું છે. 25% ભાગ હજુ અધૂરો રહે છે. તો તમે જુઓ, હજી 25% ભાગ અધૂરો રહે છે. તો તમે અહીંયા લખી શકો છો કે 75% જો પાણીથી ભરવામાં આવે નળાકારને, પાણીથી ભરવામાં 75% ભરે તો 75% કેટલું થયું? આ 64,000 લીટર જ થયું ને, તે સંપૂર્ણ ઠલવી નાખ્યું તો 64,000 લીટર થયું. તો 75% એ 64,000 લીટર થાય. તો 100% જો એને સંપૂર્ણ રીતે ભરવામાં આવે તો કેટલા લીટર થશે? સંપૂર્ણ રીતે ભરવામાં આવે તો કેટલા લીટર થશે? તો 64,000 ગુણ્યા 100 એના છેદમાં 75. આ રીતના ત્રિરાશિનો નિયમ લાગે. તો 25 તેરી
75 અને 25 ચોખ્ખું 100. તો આ રીતના થયું. તો હવે લાસ્ટ આપણે શું મળ્યું જુઓ તમે. તો આપણે શું મળ્યું, તો આ જે છે કેટલા લીટર પાણી આખું જે નળાકાર છે એમાં કેટલા લીટર પાણી આવે, 64,000 ગુણ્યા 4/3 એટલું લીટર પાણી આવે. સાદુરૂપ આપવું નથી, એ ખોટું આપવાનું નહીં, તમારે સમય વેડફાય. તો જુઓ આ એટલા લીટર પાણી તેમાં સમાય. તો હવે શું છે, તો હવે તમે જુઓ, તો હવે આપણે આ એટલા લીટર પાણી સમાય, તો હવે એને 1000 વડે ભાગીએ તો એનું શું થાય, નળાકારનું ઘનફળ મળી જાય. તો નળાકારનું ઘનફળ મળી જાય તો અને 1000 એટલે 64,000 ગુણ્યા 4/3 એને તમે 1000 વડે ભાગો તો આ શું મળી ગયું, નળાકારનું ઘનફળ મળી ગયું. તો 1000 વડે ભાગવાનું છે એટલે અહીંયાથી 3 ચાલ્યા ગયા એટલે 64 ગુણ્યા 4/3 આ ઘનફળ મળી ગયું. અને નળાકારના ઘનફળનું સૂત્ર શું છે, તો એના ઘનફળ બરાબર શું થાય, તો પાઈ ઇન્ટુ r² ગુણ્યા h થાય. આ રીતના થાય. હવે અહીંયા વેલ્યુ પુટ કરવાની છે. પાઈની વેલ્યુ કેટલી આવે, પાઈની વેલ્યુ આવે 22/7. તો જુઓ 22/7 r² બરાબર આપણે શું હતું, તો અહીંયા r² જુઓ લખી ગયેલ છે 16 ગુણ્યા 7/22. 16 ગુણ્યા 7/22 અને h તો આપણે ફાઇન્ડ કરવાની છે, નળાકારની ઊંચાઈ તો આપણે ફાઇન્ડ કરવાની છે. જુઓ અહીંયાથી 7 7 ચાલ્યા જાય, અહીંયા 22 ને 22 ચાલ્યા જાય, અહીંયા 16 ચોખ્ખું 64. તો હવે આન્સર શું, લાસ્ટમાં શું વધ્યું, h બરાબર 4 ગુણ્યા 4 એટલે શું વધ્યું, 16/3. તો આ શું છે, નળાકારની ઊંચાઈ છે કેટલી, 16/3. ઓપ્શન નંબર સી તમારો સાચો છે, 16/3. આગળ વધીએ. નેક્સ્ટ દાખલો છે ABCDમાં A બરાબર 26 છે, સન બરાબર 27 છે, SUN અને તો કેટ બરાબર કેટલા થાય. તો જુઓ, તો તમે ABCD અહીંયાથી લખો ABCD, પછી અહીંયાથી થોડાક TUV અને Z. હવે આમાં ABCDમાં A બરાબર 26 છે, A બરાબર 26 છે તો એટલે Z બરાબર 1 હોય. તો 1 2 3 4 5 6 7 એ રીતના અહીંયા 26 25 અહીંયા આવે 24, અહીંયા આવે 23, આ રીતના લખી શકાય. તો સન બરાબર, તો અહીંયા S બરાબર શું થશે, S બરાબર શું થશે, તો કે 7 પછી 8, S બરાબર 8 આવશે. પછી U બરાબર શું થશે, તો અહીંયા U બરાબર 6 આવશે. અને N બરાબર શું થાય, તો અહીંયા તમે જુઓ તો D પછી શું આવે છે, ABCD પછી EFGHIJKLM અને N. તો અહીંયા D એટલે 23 થયા. તો 23 પછી 22 21 20 19 18 17 16 15 14 અને 13. તો આ કેટલા આવશે, 13 આવશે. કોણ, N બરાબર 13 આવશે. તો આ ત્રણેયનો સરવાળો કરો તો જુઓ 27 આવી જશે. 8 ને 6 કેટલા થાય, 14 થાય. તો આ ત્રણેયનો સરવાળો કેટલો થશે, 27 થશે. તો અહીંયા શું કર્યો, સરવાળો કર્યો SUN. તેવી રીતના આપણે કેટમાં પણ શું કરવાનું છે, એના અંકોનો સરવાળો કરવાનો છે. તો જુઓ કઈ રીતના કરીશું. તો CAT, T કેટલા મળ્યા હતા આપણે, જુઓ T કેટલા છે આપણે, પહેલાં તો C કેટલા છે, 24 છે. A કેટલા છે, આપણે 26 છે. અને T કેટલા છે, 7 છે. આ ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે. તો 24 ને 26 કેટલા થાય, 50 થાય. ને 50માં 7 નાખો તો 57. ઓપ્શન નંબર સી તમારો સાચો પડે. આગળ છે, છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20%નો નફો મળે છે. છાપેલી કિંમત ઉપર 15%નો વળતર આપવા છતાં 20% નફો મળે તો ₹170માં ખરીદેલી વસ્તુ પર વેપારીને શી કિંમત આપી હશે. તો જુઓ 170માં વસ્તુ ખરીદી, 170, તો આ શું છે, વેપારી માટેની મૂળ કિંમત થઈ ગઈ.
હવે આ વેપારીને શું થયું તો કે એને એ રીતના કંઈક છાપેલી કિંમત રાખી કે તેને 20% નફો મળે, તોય 20% નફો મળ્યો. તો જુઓ, આના ઉપર 170 મૂળ કિંમત ઉપર 20% નફો એટલે 170 કેટલા, 120% નફો એટલે તે કિંમત કેટલી થાય? તો આ રીતના તેને થાય. જુઓ, અહીંયાથી ચાલી ગયા 12 સત્તા, તો અહીંયા 17 ગુણ્યા 12 કરો તો 204 આવે. તો 204 શું છે? તો એની નફાની કિંમત છે. શું છે? નફાની કિંમત છે. તો આ 204 રૂપિયામાં તે કોઈ વેપારીને વેચે છે. 204 રૂપિયામાં શું છે? સોરી, આ 204 રૂપિયા શું છે? એને નફો, એટલે ટોટલ એને 20% નફો મળે એટલે 204 રૂપિયા કિંમત થાય. તો હવે આ 204 છે એ શું છે? તો કે કોઈ એક છાપેલી કિંમત છે. આના ઉપર એક કિંમત છાપી. કેટલી છાપી? તો એને કોઈ કિંમત છાપી 15% ડિસ્કાઉન્ટ આપીને. કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપીને? 15% ડિસ્કાઉન્ટ, એટલે કે 85 થયા. 185 જેટલું ડિસ્કાઉન્ટ આપ્યું એને. તો એને કેટલા મળ્યા? એને 204 રૂપિયા મળ્યા. આ રીતના કરો ને તો હવે શું થાય? તો જુઓ, તો આ એક્સની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. એક્સ કેટલા ટકા, એક્સ એટલે છાપેલી કિંમત છે, કેટલા ટકા કેટલી છે એ આપણે ફાઇન્ડ કરવાની છે. તો અહીંયાથી આવ્યા 17, અહીંયાથી 17 વડે ભાગ વયો ગયો અને અહીંયાથી 20 વડે. હવે આ 17 21 17, 3 વધ્યા એટલે 34 થયા. 17 દુ 34. તો હવે એક્સ બરાબર કેટલા? હવે 12 ગુણ્યા 20 એટલે 240. તો એને 240 રૂપિયાની એની ટીકડી એ વસ્તુ ઉપર છાપી હશે, જેથી કરીને તે 15% વળતર આપે, છતાંય તેને કેટલો થાય? 20%નો નફો મળે. એની મૂળ કિંમત ઉપર 20%નો નફો મળે. આગળ જઈએ. પાસ થવા માટે 30 ગુણની જરૂર હતી. કેટલા ગુણની જરૂર હતી? 30 ગુણની. અને તે 27 ગુણ એને મળે છે અને તે 9 માર્ક્સથી નપાસ થાય છે. કેટલા માર્ક્સથી નપાસ થાય છે? 9 માર્ક્સ. તો આ 30% ગુણની જરૂર હતી અને 27% ગુણ મળે છે, તો આનો તફાવત કેટલો થયો? આનો 3%નો તફાવત થયો. તો આ 3% તે 9 માર્ક્સથી રહી ગયો. એટલે એ 9 માર્ક્સ થયા. 3% એ 9 માર્ક્સ થયા ને, તમે જોઈ શકો છો. 3% એ 9 માર્ક્સ થયા. તો એવી રીતના ટોટલ કેટલા ગુણ થયા? તો 100% એ કેટલા ગુણ હશે? આ રીતના ત્રિરાશિ મૂકી દેવાની. સિમ્પલ છે. 900 એટલે 9 ગુણ્યા 100 એટલે 900/3. તો 300 ગુણનું પેપર હશે. ઓપ્શન નંબર એ. આગળ જઈએ. એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21/20 થાય છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ સહિતનો મુદ્દલનું સૂત્ર છે A=P આખા કાઉન્ટનું 1 પ્લસ P શું છે? 1 એ લખું, જુઓ, 1 પ્લસ R/100 આખા કાઉન્સની n ઘાત. આ શું છે? ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે. હવે જુઓ, તમને કહી દઉં, આ n શું છે? તો કે જેટલા વર્ષ હોય છે, સમયગાળો છે. કેટલાનો છે? સમયગાળો, જે વર્ષમાં હોય છે. R શું છે? તો કે વ્યાજનો દર છે. કેટલો છે? વ્યાજનો દર R છે. હવે અહીંયા P શું છે? તો કે P છે એની પ્રારંભિક વેલ્યુ, અને એ શું છે? વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ સહિતનું મુદ્દલ છે. શું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ સહિતની મુદ્દલ. આ P શું છે? મુદ્દલ છે. તો હવે શું કીધું છે? 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21/20ના પ્રમાણમાં થાય છે. તો જુઓ, આ એમાં વેલ્યુ મૂકીએ 3 વર્ષ માટે અને બીજી 2 વર્ષ માટે, અને એનો ડિફરન્સ કેટલો આવે? એનું આ રીતના ભાગાકાર કરીએ તો 21/20 આવે. તો 21/20, 21 શું છે? તો કે 3 વર્ષ માટેનું વ્યાજનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. તો P મુદ્દલ તો સમાન જ રહી. 1 પ્લસ R/100 આખા કાઉન્સની કેટલી ઘાત? 3 વર્ષ છે એટલે 3 ઘાત. ને સિમિલરલી P 1 પ્લસ R/100 આખા કાઉન્સની કેટલી ઘાત? 2 ઘાત. આ રીતના થાય. તો 21/, અહીંયાથી P ચાલ્યા જાય, અહીંયાથી P ચાલ્યા જાય. હવે વધ્યું શું? તો એ તમને અહીંયા લખી દઉં. તો જુઓ,
જુઓ 21/20, તો આ છેદ છે એ અંશની સાથે જાય એટલે ગુણાકારમાં જાય, તો ગુણ્યા 1 પ્લસ, તો અહીંયા તમે જુઓ એ નથી કરવું, એની પહેલાંનું સ્ટેપ જુઓ કઈ રીતના, જો સિમ્પલી હાવ આસાનીથી જવાબ આવી જશે. તો આ જુઓ, આ બંને સમાન છે, અહીંયા 3 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, તો શું થશે જુઓ 2/5 આ હું તમને સમજાવવા માટે કહું છું. 2/5 આવી રીતના હોય તો શું થાય, તો 2/5 -3 થાય, કેમ કે એનો આધાર સમાન છે, બંનેમાં ઉપર નીચે આધાર સમાન છે, તો ઘાતોની શું થાય, જો ભાગાકારમાં હોય તો બાદબાકી થાય. તો એવી જ રીતના અહીંયા તમારે પ્રોસેસ કરવાની છે, એટલે શું થશે જુઓ, ઘાતોની બાદબાકી થાય એટલે 21/20 આના બરાબર વધશે શું, 1 + r/100. ઘાતોની બાદબાકી થાય એટલે શું વધ્યું, ઉપર શું વધ્યું, 3માંથી 2 જાય તો 1 વધ્યું, એટલે આ સંખ્યા પોતે વધી. હવે જુઓ આગળ શું કરવાનું છે, તો હવે આ 100 છે એનો એલસીએમ લઈ લઈએ, અને 21/, અહીંયા થોડુંક આપણે જગ્યા લઈ લઈએ. જુઓ તો 21/20 ગુણ્યા 100 આપણે લેવા દઈએ આગળ, એના બરાબર શું આવ્યું, 100 + r/100, આ રીતના આવ્યું. આપણે આર એટલે એનો વ્યાજનો દર આપણે ફાઇન્ડ કરવાનો છે, એટલે આપણે આ 100 છે આ બાજુ જાય એટલે અહીંયાથી ડાયરેક્ટ ઉડાડી ગયો 20 × 100, અને આ 5 છે 21 × 105, તો 105 બરાબર 100 + r, 100 + r, તો r બરાબર કેટલા આવશે, 105માંથી તમારે શું બાદ કરી નાખવાનું છે, 100 બાદ કરી નાખવાનો છે, એટલે r બરાબર આવશે તમારે 5%. r બરાબર તમારે કેટલા આવશે, r બરાબર આવશે 5%. તો આ છે તમારો જવાબ. આગળ જઈએ, કોઈ એક રકમનું 5% પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત. તો જુઓ સાદું વ્યાજ આપેલું છે, તો સાદું વ્યાજનું સૂત્ર શું છે, I = PRN/100. આ n શું છે, વર્ષ છે, આગળ જેમ કીધું એ જ પ્રમાણે છે. p શું છે, મુદ્દલ છે. તો 5% પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત કેટલો આપેલો છે, 42. તો અહીંયા કોઈક I1 આપેલું છે એ છે, અને બીજું I2 આપેલું છે, એનો તફાવત કેટલો છે, 42 છે. તો 42 બરાબર શું થાય, આપણે મુદ્દલ ફાઇન્ડ કરવાનું છે, તો એનું મુદ્દલ કેટલું હશે, તો મુદ્દલ તો બંનેમાં વ્યાજનો દર p, પછી r કેટલું છે, 5% છે, તો 5, n કેટલું છે, 3 છે ના છેદમાં 100, માઇનસ p ગુણ્યા 3 મુદ્દલ આપણે ફાઇન્ડ કરવાનું છે, r કેટલું આપેલું છે, 5%, r તો સમાન છે 5%, એના ગુણ્યા 4/100. તો હવે શું થશે, સાદુરૂપ આપશો તમે તો આ 100 છે અહીંયા ચાલ્યા જાય, એલસીએમ લેશો એટલે 4200 બરાબર 5 તેરી 15p માઇનસ 5 ચોક 20p, એટલે 15p માંથી 20 માઇનસ 5p આવશે, એના બરાબર 4200. તો p બરાબર કેટલા આવશે, 5 × 8 = 40 ને 5 ચોક 20 ને 0, 840 આવશે. માઇનસ આવશે, પરંતુ માઇનસને તમારે ગણવાનું નહીં, કેમ કે બાદબાકીમાં આપણે આડાઅવળું કરી નાખ્યું. પહેલાં આ વસ્તુમાંથી આને બાદ કરવાની હતી. તો તમારો જવાબ એટલીસ્ટ કેટલો આવ્યો, 840 જવાબ આવ્યો. તો તમારી મુદ્દલ કેટલી હશે, 840. તો આગળ જોઈએ તો એક આકૃતિ આપેલી છે. આકૃતિમાં શું આપેલું છે, તો કે આ બધું ABCDE એક ક્રમ અનુસાર ગોઠવેલું છે. તો લાસ્ટમાં તમારે જવાબ જોઈએ તો એના પછીના ક્રમમાં કયો જવાબ આવશે, તો તમે જુઓ, તો અહીંયા તમે જોશો તો અહીંયા જુઓ, અહીંયા p આપેલો છે પહેલી આકૃતિમાં, એવી રીતના બીજી આકૃતિમાં p સમાન છે, એવી રીતના ત્રીજી આકૃતિમાં શું છે, તો ત્રીજી આકૃતિમાં તમે જોશો તો આ p અને આ રીતના p આવશે. તો આમ તમે સિમિલરિટી જુઓ તો અહીંયા જે છે, તો આનો ઓપ્શન તમારે ઓપ્શન નંબર 4 આવશે. કયો આવશે, ઓપ્શન નંબર 4 તમારો આનો સાચો જવાબ છે. આગળ જઈએ તો અહીંયા આપણો લેક્ચર સમાપ્ત થાય છે. જો તમે મારી વિડીયોને પસંદ પડ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુને વધુ લોકોને શેર કરજો. ત્યાં સુધી હવે આપણે લઈને આવીશું આની પહેલાંનું જે વર્ષ છે, પ્રીવિયસ વર્ષના તમામ પ્રશ્ન પેપરનું આપણે સોલ્યુશન કરીશું, મેથ્સ અને રિઝનિંગનું. તો
કંઈ પણ ડાઉટ હોય તમારે પ્રશ્ન આમાં કોઈ પ્રશ્ન તમને ન સમજાણો હોય તો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કમેન્ટ કરીને મને બતાવજો. આપણે જેમ બને તેમ તમને સોલ્યુશન આપીશું.